જો મિત્રો પરસોત્તમભાઈ રૂપાલા 19 તારીખ પહેલાં તેની ટિકિટ નામંજૂર નહીં કરે અથવા એમ કીધું તેની ટિકિટ રદ નહીં કરે તો મિત્રો ક્ષત્રિય સમાજના લોકો છે એ પરસોત્તમભાઈ રૂપાલાના ઘરે પહોંચી શકે છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં મિત્રો આ દિવસે ને દિવસે વિરોધ છે એ વધી રહ્યો છે। મિત્રો વાત કરીએ તો કાલ હતી 16 તારીખ અને મિત્રો 16 તારીખે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરી આવ્યા છે, પરંતુ મિત્રો વાત કરીએ તો ત્યારે પણ મિત્રો એમ કીધું બધા ક્ષત્રિય સમાજના લોકો સાથે તેની અટકાયત કરી શક્યા નથી। મિત્રો વાત કરીએ તો હવે વાત છે ભાઈ 19 તારીખે જ્યારે મિત્રો ચૂંટણી છે અને હાલના ટાઈમે મિત્રો ક્ષત્રિય સમાજના લોકો એવું ઈચ્છે છે ગુજરાતમાં નહીં પરંતુ મિત્રો આખા ભારતમાં મિત્રો ક્ષત્રિય સમાજના લોકો છે એ બીજેપીને વોટ નહીં આપે, ભાજપને વોટ નહીં આપે। કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં દિવસે ને દિવસે વિરોધ એટલો બધો વધી રહ્યો છે ને કે મિત્રો તેના વિશે વાત જ ના કરો। કારણ કે મિત્રો પરસોત્તમભાઈ રૂપાલા 2 વાર માફી માંગવા છતાં મિત્રો હાલના ટાઈમે તેને માફી આપવામાં આવી નથી। જ્યાં સુધી મિત્રો તેની ટિકિટ છે એ રદ ન કરે જ્યાં સુધી મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં મિત્રો એમ કીધું ફોર્મ ન ભરે, મિત્રો ભરાઈ તો ગયું છે પરંતુ મિત્રો તેને પહેલાં કહ્યું હતું કે ફોર્મ ન ભરે ત્યાં સુધી આની માફી નહીં મળે। તો મિત્રો આગળ આપણે એ જોવાનું રહેશે કે શું ક્ષત્રિય સમાજના લોકો ભાઈ વિસ્ફોટ થઈને તેના ઘરે પહોંચી શકે છે। કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો આ વિરોધ છે એ ભાઈ ઊભો થઈ રહેવાનો નથી। જે રીતે મિત્રો વાત કરીએ તો ગુજરાતના નહીં પરંતુ આખા ભારતના મિત્રો તમામ ક્ષત્રિય સમાજના લોકો આવી ગયા છે। રાજસ્થાનથી મિત્રો ઘણા બધા લોકો આવી ગયા છે અને ભાઈ મને તો એવું નથી લાગતું કે ભાઈ આ વિવાદ છે અહીં ખતમ થાય, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં મિત્રો આ વિરોધ છે એ દિવસે ને દિવસે વધવાનો છે। આના વિશે આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છીએ, તો મિત્રો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં। આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।